દ્વારિકાધીશ અજમલ ઘર અવતાર વિશ્વનાથ મહાદેવ અન્નપૂર્ણા ખોડિયાર માત પ્રસન્ન મોમાઈ માતા પ્રસન્ન પૃથ્વી માતા પ્રસન્ન ભારત માતા પ્રસન્ન સાહેબ પ્રસન્ન રહો. હે રામ રણ છોડ રામદેવજી એને તમે એક જ માનો. રામદેવજી એને તમે એક જ માનો. રામ રણ છોડ રામદેવજી એને તમે એક જ માનો. ગુણ નિર્ગુણ અવતારી એને તમે એક જ માનો. સગુણ નિર્ગુણ અવતારી એને તમે એક જ માનો. સગુણ નિર્ગુણ અવતારી એને તમે એક જ માનો. સગુણ નિર્ગુણ અવતારી એને તમે એક જ માનો. કડકડા એવી કોઈના કડવામાં નાવે. એની કડકડા એવી કોઈના કરવામાં નાવે. એની કડકડા એવી કોઈના કડવામાં નાવે. એની કડકડા એવી કોઈના કરવામાં નાવે. એવી કૃપા થાય તો કોઈ કોઈ જીવ પાવે. એની કૃપા થાય તો કોઈ કોઈ જીવ પાવે. પેરો એનો બાનો રે એને તમે એક જ માનો. પેરો એનો બાનો રે એને તમે એક જ માનો. રામ રણ
એને તમે એક જ માનો. કળિયુગમાં પોતે રે હાજરા હજૂર કેવાણા. કળિયુગમાં પોતે રે હાજરા હજૂર કહેવાના. કળિયુગમાં પોતે રે હાજરા હજૂર કેવાણા. કળિયુગમાં પોતે રે હાજરા હજૂર કહેવાના. ઘણા ભક્તોના એણે સાચવ્યા એવા ટાણા. ઘણા ભક્તોના એને સાચવ્યા એવા ટાણા. પ્રભુ મોટામાં મોટો તોય નાનો એને તમે એક જ માનો. પ્રભુ મોટામાં મોટો તોય નાનો એને તમે એક જ માનો. કીર્તનમાં એના ભાવથી ગુણ લગાવો. કથા કીર્તનમાં એના ભાવથી ગુણ લગાવો. કથા કીર્તનમાં એના ભાવથી ગુણ લગાવો. કથા કીર્તનમાં એના ભાવથી ગુણ લગાવો. માનવીઓ સાચી રે રસમયતા લાવો. માનવીઓ સાચી રે રસમયતા લાવો. લીલાઓને નિરખો રે એને તમે એક જ માનો. એની લીલાઓ નિરખો રે એને તમે એક જ માનો. રામ રણ છોડ રામદેવજી એને તમે એક જ માનો. રામ રણ છોડ રામદેવજી એને તમે એક જ માનો. તમે એક જ માનો. એને તમે એક જ માનો. એને તમે એક જ માનો. એને તમે એક જ માનો. અજમલ ઘર અવતાર પ્રસન્ન હો. ધન્ય હો ભગવાન
નકળંગ મહારાજના આ સત્સંગના અવસર પર એનો મહિમા ગાવા, એના ગુણ ગાવા અહીં સુધી પધારેલા હંસ ગતિના વાલા સત્સંગી આત્માઓ, આપ સૌના હૃદયમાં બિરાજિત આપના ઈષ્ટદેવ, આપના ગુરુદેવ, એમના પ્રત્યે આપનો જે વિશ્વાસ છે એ વિશ્વાસને હું હૃદયપૂર્વક પ્રણામ કરું છું. પ્રણામ. સેવા સમિતિ તરફથી આપનો આદર, આપનું સન્માન, આપનો સત્કાર ખૂબ જ ભાવથી આપ સૌને જય નકળંગ, જય રામદેવજી, જય શ્રી કૃષ્ણ. અરે વાહ, ભગવાન મધ્યાહન સમયે આપણે જોતા હતા કે દ્રશ્યમાંથી ભગવાન અદ્રશ્યમાં એટલે રાજવી રૂપને પડદે કરીને જ્યોતિ સ્વરૂપ બન્યા. ભગવાન જ્યોતમાં પધાર્યા. જ્યોત. હવે આ જ્યોતનો મહિમા, જ્યોતિ સ્વરૂપ રામદેવજી બન્યા, પણ એનો મહિમા કે જ્યોતને જો જાગતી રાખવી હોય તો એક તો એમાં દિવેલ પૂરવું પડે અને બીજો એને મર્યાદાનો પડદો રાખવો પડે. ખુલ્લા મેદાનમાં જ્યોત રહી શકતી નથી. પવન ચારે બાજુથી, પવનની ગતિ 49 ઘરમાં, એમાં 10 ઘર સ્થિર છે અને 39 ઘર ઘૂમતા ફરે છે. અનેક પ્રકારના આ પવનોની જડીમાં જ્યોતને સાબિત રાખવી હોય તો સંયમ અને નિયમ, આવો પડદો, આવી મર્યાદા આપણે સાચવવી પડે. સાચવવી પડે. આત્માની જ્યોતને આ શરીરમાં અંજવાળું કરે છે, એ આત્માની જ્યોતને પણ એની પણ પડદો છે, એની પણ મર્યાદા છે. હા જી, પાણી બહુ ઊંડું છે તો અંદરથી કોક ના પાડે છે કે તને તરતા આવડતું નથી એટલે આ પાણીમાં તું જાઈશ નહીં. કોક ધક્કો મારી દે ને પાડી દે એ વાત જુદી છે. બાકી તો એની જાળવણ, એની સાચવણ, એને કોઈ જફા, કોઈ ઈજા ન થાય આ માટે એની મર્યાદાઓ બાંધેલી છે. શરીર બગડે, સ્વાસ્થ્ય બગડે, તબિયત બગડે તો એની કાળજી લેવી, એનું આરોગ્ય સમતુલા એવો પ્રબંધ કરવો, આવી રામદેવજી મહારાજની એક ભલામણ. આટલી બધી ભલામણ કરી છે છતાંય ચોથે દિવસે કોઈએ સમાચાર આપ્યા હરભુજીને કે ભગવાન રામદેવ પડદે થઈ ગયા, એને આજ ચોથો દિવસ છે. અરે
હરભુજની સામે કોઈ જઈને આ સમાચાર આપી શકતા નહોતા, કારણ કે હરભુજી એવા શૂરવીર હતા અને એવા જ રામદેવજીના અનન્ય ઉપાસક હતા. કોઈ હિંમત નહોતું કરતું હરભુજીને કહેવાની કે ભાઈ ભગવાન પડદે થયા અને તમારી બહુ રાહ જોતા હતા, તે દિવસે તો તમે ગયા નહીં, પણ હજી જતા નથી. આવું હરભુજીને કહેવા કોઈ જાતું નથી. સંદેશો તો ભગવાને લખી મોકલ્યો, પણ એ સંદેશા ઉપર હરભુજી શું પરિણામ લેશે આ ડરના માર્યા કોઈ જતા નથી. કે કેવી રીતે કહેશું કે ભગવાન પડદે થયા. ચોથે દિવસે એક સાધુએ સમાચાર આપ્યા અને સમાચાર સાંભળતા હરભુજીના રોમે રોમમાં રણુકાર ઉઠ્યો, નહીં 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 નહીં, મને મળ્યા વગર, મળ્યા વિના ભગવાન કોઈ કાળે આવું પગલું ભરે જ નહીં. પણ જે સમાચાર આપનાર સાધુ છે એ પણ એટલા નીડર છે, સત્ય સાચા સમાચાર આપવામાં એ અડગ હતા કે સાચું કહું છું, જૂઠું બોલું તો મને રામ દુવાય, સાચું કહું. હરભુજીને આખું બ્રહ્માંડ ડોલવા માંડ્યું. પણ હરભુજીના જે પત્ની એટલે મહારાણી બટિયાણી હતા, એમણે કહ્યું કે મહારાજ આટલી ઉતાવળ ન કરો, મહારાજ આટલી બધી ઉતાવળ ન કરો. ભગવાન પડદે થઈ ગયા છે તો મારે રહીને શું કરવું? આવું ન કરો મહારાજ, જરા જાઓ તપાસ કરો, શું ઘટના બની, કઈ રીતે ભગવાન પડદે થયા, આ બધી વાતને જરા જાણો મહારાજ, ઉતાવળ ન કરો મહારાજ. મહારાણીએ પોતાના પતિ મહારાજ હરભુજીને ધારણા આપી, તોય છતાં એક વેગીલા ઘોડા પર અસવાર થઈ અને હરભુજી મારતે ઘોડે ભગવાનને મળવા માટે રણુજા તરફ પ્રસ્થાન કરે છે. ઘોડાનો એટલો બધો વેગ હતો, પણ એ આજે હરભુજીને થોડો લાગે છે કે આના કરતા હજી હું વિશેષ દોડી જાઉં, ઘોડા કરતા હું દોડતો જાઉં. કારણ એવા સમાચાર, એ સમાચારના શ્વાસા હરભુજીને બેચેન કરી ગયા. ભગવાન પડદે થયા. રણુજાના સીમાડા ઉપર ભગવાન પ્રગટ થયા. શું કામ? કે હરભુજીને સમાચાર તો મળ્યા, પણ હવે હું નહીં મળું તો હરભુજીનું કલેવર, એનું કાળજું ફાટી જશે. એટલે ભગવાન હરભુજીને મળ્યા. ઘોડો બાજુમાં, પોતે ઉભા છે. હરભુજીએ ભગવાનને જોયા તો એટલા ઉદ્વેગમાં, કેવા ઉદ્વેગમાં કે ભગવાન આ જમીન ઉપર ન હોય તો આ જમીન ઉપર પગ દેવાનો મને અધિકાર નથી, હું પણ પ્રાણ કાઢી દઉં, પ્રાણ કાઢી.
એવા હરભુજીને ભગવાન મળ્યા. નજીક ઘોડો આવ્યો તો ઘોડા પરથી કૂદીને દોડ્યા. ઘોડા પરથી પોતે મારતે ઘોડે જાય. એ ઘોડો એટલી ઝડપથી જાતો તો તોય કૂદી અને હરભુજી ભગવાનને મળવા દોડ્યા. એટલી ઝડપથી દોડ્યા કે ભગવાન 2 કદમ આગળ ચાલ્યા અને હરભુજીને હૃદય લગાડ્યા. ભાઈ, હા રામદેવ, ભગવાન એક સાધુએ મને સમાચાર આપ્યા. બેઉ એકબીજાને મળ્યા, કસુંબા કર્યા, પણ હરભુજી તો જોયા રાખે છે કે સાધુ કોઈ દી ખોટું બોલતો નહોતો, એવો સાધુ હતો. ભગવાનને હરભુજી જોતા જોતા એક પ્રશ્ન કરે છે. માતાઓ, સજનો, ભાઈ, આ કાને સાંભળેલી સાચી કે આંખે જોયેલી સાચી? કઈ વાત સાચી? કહો રામદેવ. મારા કાનોએ સાંભળ્યું કે આપ પડદે થયા છો. મારી આંખ જોવે છે કે આપ સામે ઊભા છો. આ બેઉમાં સત્ય શું છે? મને સમજાવો પ્રભુ, સત્ય શું છે? ભગવાન કહે, ભાઈ, કાને સાંભળેલું પણ સત્ય છે અને આ તમારી આંખ જુએ છે એ પણ સત્ય છે. નહીં નહીં રામદેવ, કાને સાંભળેલું મારું અસત્ય થાવ, મારી આંખ જોવે તે સત્ય સાબિત રહો. ભાઈ, હું પડદેથી હોય ને આજ 4 દિવસ થયા છે. તમારી બહુ ઇંતજાર, તમારી રાહ બહુ જોઈ. હમણાં આવશે, હમણાં આવશે, હમણાં આવશે, પરંતુ તમે આવ્યા નહીં. ભાઈ, હું પડદે થઈ ગયો ને આ 4થો દિવસ છે. ભગવાન, તમે મારી સામે ઊભા છો, મારા સવાલના જવાબ આપો છો, મારી સાથે વાતો કરો છો, અને તમે પડદે કઈ રીતે થયા મને સમજાતું નથી પ્રભુ. ભાઈ, રામદેવજી મહારાજ કહે છે, હરભુજી ભાઈ, આ તો એક મારી લીલા હતી. લીલા 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 લીલા. આ તો મારી લીલા હતી. ભાઈ, ધર્મને સાચવવા, ધર્મની મર્યાદાઓ વધુ ને વધુ સ્થિત રાખવા, મારા ભક્તોનો આનંદ એમાં વધારો કરવા, મારા વિશ્વાસનો વિશ્વાસ અડગ કરવા, એક અવતારની મેં લીલા કરી હતી. ભાઈ, હવે એ લીલા મેં પૂરી કરીને હું પડદે થયો. કેટલી બધી વાતો કરી ભગવાને, પણ કોઈ વાત હરભુજી સ્વીકારવા તૈયાર જ નથી. નહીં નહીં રામદેવ, નહીં નહીં, પડદે થયાની વાતો ન કરો રામદેવ. મને પ્રગટ મારી સામે ઊભા ઊભા જવાબ આપો છો તો પડદે થયેલા હું કેમ સ્વીકારું? ભગવાન, રામદેવજી મહારાજે વિચાર કર્યો કે ઘણી બધી વાતો કરીશ પણ હરભુજી કોઈ વાત સ્વીકારશે નહીં. એટલે ભગવાને હરભુજીને કહ્યું, ભાઈ, તમે પોકરણ જાઓ ને. ભાઈ, પોકરણ જાઓ એટલે મારા આ નીલમ ઘોડાને કેટલા દિવસથી બાંધ્યો હતો, એના પગ જકડાઈ ગયા છે, એટલે એક ચક્કર મારે અને હમણાં હું પણ આવું છું. તમે જાઓ ભાઈ,
આ સામગ્રીઓ લેતા જાઓ. જાઓ. જાઓ ભાઈ. હરભુજીને ભગવાને એવો પ્રભાવ પાડ્યો કે સામગ્રીઓ લઈને હરભુજી પોકરણ તરફ આવ્યા. માતાઓ, સજનો, પરંતુ પોકરણ નગરના રાજભવનના કાળા વાવટા જોયા. બધા નરનારીઓ શોકમાં ઘૂમતા હતા. કોઈના ચહેરા ઉપર અંજવાળું નહોતું. હરભુજી વિચાર કરે છે કે આ લોકો બધા ભેળા થઈને કોનું શોક મનાવતા હશે. હરભુજીએ નગરના દરવાજા પાસે ઘણા બધા ભગવાનના ભક્તો હતા. એ બધાને પૂછ્યું કે કોનો શોક પાડો છો, કોનો શોક પાડો છો? કોઈ જવાબ નથી દેતું. હરભુજી સામે જોતુંય નથી કોઈ. એક માણસે જવાબ આપ્યો, ભાઈ, ભગવાન પડદે થયા એને આજ ચોથો દિવસ છે હરભુજી. અને જે તે વખતે ભગવાન પડદે થવા જતા હતા તે વખતે તો તમને બહુ યાદ કરતા હતા, બહુ જ યાદ કરતા હતા. એ વખતે આવ્યા નહીં અને અત્યારે આવ્યા તો ઘોડા પર બેસીને આવ્યા. હરભુજી, તમે પાગલ થઈ ગયા છો, પાગલ. હરભુજી કે પાગલ તો તમે લોકો થઈ ગયા છો, પણ તમને વાત કરીને મને શું ફાયદો? હું તો રાજભવનમાં જઈ અને રાજના વડીલો બિરાદરો એ બધાને વાત કરું કે મારી વાત કોઈ સાંભળે. હરભુજી રાજભવનમાં આવ્યા, પણ અહીં એવી જ હાલત હતી. બધા શોકમાં બેઠા છે. સમજણા વિવેકવાળા ભગવાને જેને આંખ આપીને પોતાના કર્યા હતા એ બધા તો ભગવાનના મંગળ ગાય છે, મંગળ ગાય. એક બાજુ રોવે છે, એક બાજુ સંતો મંગળ ગાય છે. રોનારા એવું કહે છે, કોણ મનાવા જાય રામા પીર રેસાણા. એને કોણ મનાવા જાય રમા પીર વિસાણા. કોણ મનાવા જાય રામા પીર રેસાણા. એને કોણ મનાવા જાય રમા પીર વિસાણા. રેસાણા રામા પીર રેસાણા. વિસાણા રમા પીર વિસાણા. પિતા અજમલજી મનાવા જાય રામા પીર રેસાણા. પિતા અજમલજી મનાવા જાય રમા પીર વિસાણા. મામેણા દે મનાવા જાય રામા પીર રેસાણા. મામેણા દે મનાવા જાય રમા પીર વિસાણા. વીરા વિરમ દે મનાવા જાય રામા પીર રેસાણા. વીરા વિરમ દે મનાવા જાય રમા પીર વિસાણા. બેન સગુણા મનાવા
જાય રમા પીર રીસાણા બેની સગુણા મનાવા જાય રમા પીર વિસાણા રીસાણા રમા પીર રીસાણા વિસાણા રમા પીર વિસાણા એને કોણ મનાવા જાય રમા પીર રીસાણા એને કોણ મનાવા જાય રમા પીર વિસાણા જેણે કામ પૂરતા જ ભગવાનને પકડ્યા હતા કે હવે અમારા કામ કોણ કરશે રામદેવ હવે અમારા કામ કોણ કરશે એક બાજુ રડે છે એક બાજુ મંગળ ગાય છે કોણ સંતો બધા ભગવાનના ભક્તો બધા મંગળ ગાય છે મંગળ ગાય બોલો બોલો રણુ જાનારા અમથી બોલો 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 રણુ જાનારા અમથી બોલો તમે ચાર યુગના આગેવાન અમથી બોલો એ તમે ચાર યુગના આગેવાન અમથી બોલો તમે ચાર યુગના આગેવાન અમથી બોલો એ તમે ચાર યુગના આગેવાન અમથી બોલો 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 રે બોલો 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 રણુ જાનારા અમથી બોલો એ બોલો બોલો રણુ જાનારા અમથી બોલો अरे आप लोग ये किसका शोक मना रहे हो એ કેનું સુખ પાડો છો આ બધા कोई जवाब नहीं देता कि हरबू जी तुम पागल हो गई पागल पागल हो गई है अरे अरे भगवान पर्दे
હમણાં મળ્યા, હમણાં મળ્યા, હમણાં મળ્યા મને એ રણુજાનો રાય એ હા दुआई में अरसत नहीं बोलूं, गुरु की दुआई में असत नहीं बोलूं। हरभुजी कहे मने हमणा मळ्या दुआई में औसत नहीं बाखूं, दुआई में असत नहीं बाखूं। જો મારી વાત તમને જૂઠી લાગતી હોય તો લો, હરભુજીએ તો સામગ્રી કાઢી. સામગ્રીમાં શું હતું? એ રતન કટોરામાં મિનળદેમાં રોજ દૂધ પાતા હતા. એ કટોરો ભગવાને બહાર કાઢ્યો, અરે હરભુજીએ બહાર કાઢ્યો. રતન કટોરો માં મેણા દે લ્યો ને અમલ ડાબલી પિતાજી લ્યો, અમલ ડાબલી પિતાજી લ્યો ને વીર ગેડિયો વિરમદેવ લ્યો ને झिल जो जा जा जुहा गुरु नी दुआई में असत नहीं बोलूं, हमणा मळ्या मने रणु जानो हाँ
પ્રગટ હોવો પૃથ્વીરો માલિક પ્રગટ હોવો પૃથ્વીરો માલિક अलख दुआई में असत नहीं अलख दुआई में असत नहीं बोलूं गुरु की दुआई में असत नहीं भागूं गुरु नी दुआई में असत नहीं भागूं धनी की दुआई में असत नहीं बोलूं धनी नी दुआई में असत नहीं बोलूं બધા લોકો વિચારમાં પડ્યા કે આ સામગ્રી તો હરભુજી તમે ક્યાંથી લાવ્યા? આ સામગ્રી તો ભગવાનના ખોળામાં હતી, તમે ક્યાંથી લાવ્યા? હરભુજી કે મને હમણાં ભગવાન મળ્યા, હમણાં મળ્યા, આ સામગ્રી આપી અને હમણાં આવે છે. એના નીલમ ઘોડાને ઘુમાવતા ઘુમાવતા હમણાં આવે છે. બધા દ્વિધામાં પડ્યા. દ્વિધા, અરે દ્વિધા. ચારે બાજુ રણુજાનગર, પોખરણ નગર બધે સમાચાર મળ્યા. એ હરભુજી ને ભગવાન મળ્યા, એ હરભુજી કો ભગવાન મિલે, ભગવાન મિલે, એ હરભુજી કો ભગવાન મિલે, એ હલો હલો હરભુજી ને ભગવાન મળ્યા, હરભુજી ને ભગવાન મળ્યા. વળી પાછો મોટો માનવ મહેરામણ રામા સરોવર ને કાંઠે આવ્યો. અરે પણ સમાધિ ને જ્યાં ખોલી ત્યાં તો પીર ગે બીવાણી ઓચરા. સમાધિ ને ખોલી આકાશવાણી થઈ. જેમ કંસે યોગ માયાને જ્યાં મારવા માટે અધર ઉપાડી તા તો એના હાથમાંથી યોગ માયા વીજળી થઈને છૂટી ગયા અને કંસને કહેતા ગયા કે તારો કાળ તો ગોકુળમાં પહોંચી ગયો છે. એ કંસ તારો કાળ ગોકુળમાં પહોંચી ગયો છે. આવી રીતે આકાશવાણી થઈ, હે તુવરવંશીઓ, મારી મેન મારી મર્યાદ ન સાચવી શક્યા ને મેં તમને ના પાડી હતી કે દેવલોકમાંથી કદાચ દેવતા ઉતરી ના આવે તોય મારો પડદો ખોલશો. હું તો મારા રાજવી રૂપને પડદે કરવા જાઉં. મરવા નહીં. મરવું શું કામ? હું જન્મ્યો જ નથી તો મરું કઈ રીતે મરું? હું તો સ્વયં પ્રગટ થયો છું અને સ્વયં મારી લીલા કરવા તમને બધાને સતને માર્ગે તમારા બધાના આત્માનો પ્રસન્નતાના ઘરમાં નિર્વાહ કરવા માટે આવે. અવતારની એક લીલા કરવા, અધર્મીઓનો ઉદ્ધાર કરવા અને ધર્મીઓને આનંદ આપવા, સત ધર્મને માર્ગે અંજવાળું કરવા આવ્યો છે. મારો પડદો ખોલ્યો, પડદો ખોલ્યો. જાઓ હવે તમે ખોદતા રહેજો અને મને ખોજતા રહેજો, મને ખોજતા રહેજો. હવે મળીશ જ્યોતને અંજવાળે, ગતને આરાધે, નેજાની નિશાનીએ અને ધૂપને ધોવાડે. આ 4 સરનામે હવે તમને ભેળો થાય.
જ્યોતની જ્વાળે, હા, આ ધર્મનો થાંભલો ઉભો થાય ને બેનો ભાઈઓ, 1,00,000 માણસ અમારે એ બાજુ થંભ ઉભો થાય ને, થંભ, આ થંભ ઉભો થાય, સૌરા મંડપ કહે છે એને, ધર્મનો સ્તંભ કહે છે. આમ દ્વારકાથી સોમનાથ એ દરિયા કિનારાની પટ્ટી ઉપર ધર્મ સ્તંભ ઉભો થાય ત્યારે લાખ માણસ, આ જાણે કોઈના લગ્નમાં જાતા હોય એવા નવા વસ્ત્ર પહેરી, હરખાતા નાળિયેર સાકરના નિશાન લઈ એ થંભને વધાવવા લોકોના ટોળા ભેળા થાય. 1,00,000 માણસની 2,00,000 આંખ્યું એક ઠેકાણે ભેડી થાય એટલે એમાં જે પ્રકાશ થાય, પ્રકાશ એમાં જે અંજવાળું થાય એ નેજાની નિશાની છે. નેજાની 1,00,000 માણસની 2,00,000 આંખું આમ થંભ ઉભો થાય તો એક ઘડી માટે બધાની આંખું ત્યાં ભેડી થઈ જાય, બધાના નૂર ત્યાં ભેડા થાય અને ત્યાં ઠાકર હાજરા હજુર એનું અંજવાળું કરે છે. એ નેજાની નિશાની. ગતને આરાધે જ્યોત કરીને બધા બેઠા છે એક મના, કોઈના મનમાં, કોઈના વિચારમાં, કોઈના શરીરમાં કોઈ પણ પ્રકારનો વિકાર નથી, કોઈ દોષ નથી. આવા એક મના થઈ અને બધા જ્યોતની સામે ધણીને આરાધે છે. ત્યારે હું મળીશ. ધૂપને ધુવાડે, ધૂપ ત્યાં રૂપ, ધૂપ ત્યાં રૂપ, દેવ ત્યાં પૂજા. હાજી, ધૂપ ત્યાં રૂપ, દેવ ત્યાં પૂજા, અલગ નિરંજન और नहीं दूजा. गुरु करे धूपनी सेवा, आपे गुरु ने आपे देवा. ધૂપ ને ધુવાડે અને બીજો અહીંયા તમારે 2-3 દીથી હાલતો તો ગામ ધોવાળો. એ ગામ ધોવાળાનો ભગવાને મહિમા બતાવ્યો કે 1.25 મણ સુખડી કરી દેજો અને એની માથે મારા નામનો અંચડો ઢાંકી દેજો અને એ તમારે બોલાવવા એટલા ગામને બોલાવી લેજો. જાઓ, હું ત્યાં ભેળો થાઈશ પણ મારો પડદો ખોલતા નહીં. કેટલું છે જોવાનું જાતા. એ ઢાંક્યો ધર્મ એમનેમ સાચવી રાખજો. જ્યોતને અંજવાળે મારી હાજરી હશે અને તમે ગમે તેટલા ગમે ત્યાંથી બોલાવો, 18 વર્ણને બોલાવો, ધર્મને માનતા હોય કે ધર્મને ન માનતા હોય એને બધાને બોલાવો, પણ એમાં હું આંચ નહીં આવવા દઉં. તમે પડદો ખોલતા નહીં, પડદો ખોલતા. આ ધૂપ અને આ ધુવાળો, ગામ ધુવાળો, આ ધર્મનો ધૂપ. ગતને આરાધે બધા ભેળા થઈને મને પોકાર કરજો. એક વખત 2-3 શિકારી પંખી મારીને થેલા ભરી અને પોતાને ઝૂંપડે જતા હતા. એમાં રસ્તામાં જલારામ બાપાનો આશ્રમ આવ્યો, વીરપુર ગામ. જલારામ બાપાના આશ્રમે લીમડાને છાયે 5-25 દુખિયા સુખિયા બધા બેસીને જમતા હતા. જલારામ બાપા બધાને દાળ ને રોટી પીરસતા હતા. એમાં ઓલા શિકારી લોકો નીકળ્યા, એને ભૂખ તો લાગી હતી. એને કીધું કે હાલને આપણા બધા થેલા જોરા હમાચા આ ઝાડવે ટીંગાડી આ જમે જેની વેરા જમી લઈએ. એને એવું કર્યું, એના જે પંખી મારેલા થેલા હતા એ બાવરની ડાળીઓમાં કઈ અટવાડ્યા અને આવ્યા 3. જલારામ બાપા કે આવો આવો આવો, એ પ્રસાદ લેવો છે ને, બેસી જાઓ બેસી જાઓ. હવને હારમાં એને બેસાડી દીધા.
આરબ શિકારીઓ બેસી ગયા, ભોજન આવ્યું, ખૂબ જમ્યા. જમી લીધા પછી જલારામ બાપાએ કીધું કે હવે આપું કાંઈ, આપું દાળ રોટી આપું? કે ના બાપા જમી લીધું. એ કે તમે જમી લીધું હોય તો ઓલા બિચારા પંખીડાઓને બહાર કાઢો ને, એને થોડુંક જમવા આપો. ત્રણેય શિકારીઓ બોઠા પડ્યા, હે જંખુવાણા, ઝાંખા પડી ગયા. શું કામ? કે બાપા એને તો અમે મારી નાખ્યા છે, એ પંખી તો મરેલા છે. જલારામ બાપા કે મરેલા નથી, એ બિચારા ભૂખના માર્યા સુઈ ગયા છે, એ કાઢો કાઢો એના જોરા. જલારામ બાપા કે લઈ આવો લઈ આવો. ત્રણે શિકારીઓ ગયા. ભક્ત સંત છે ને, એ એનું બોલવું એવા પ્રકારનું હોય છે, કોઈ ટાળી નથી શકતું. આ ત્રણેય શિકારીઓ ગયા, એના પંખી મારેલા થેલા લઈને આવ્યા. જલારામ બાપા ગયા, એ સુંડીમાં જુવાર ને મકાઈના દાણા લઈ આવ્યા. ઓલા ત્રણેય થેલા જ્યાં ઉથમાં ઠલવ્યા, તા તો અંદરથી પંખીડા જીવતા ફફડતા ઉડતા બહાર આવ્યા. જલારામ બાપાએ 2 ખોબા નાખ્યા અને બધાય પંખી ચણવા માંડ્યા. ઓલા શિકારીઓ કે આજથી અમે શિકાર નહીં કરીએ બાપા, આજથી અમે કોથળીઓ ગોતવા નહીં જઈએ બાપા. કાઢે જળ એનીથી કોથળી, અહીંથી ન બોલાય કાંઈ. તમે તો મોટા છો ને, માફ કરી દેવા. પણ એ શિકારીઓએ આવું નજરે બાળ્યું ને ભાઈ, એને શિકાર કરવાનો મૂકી દીધો. કઈ જિંદગી જાય ભલે જાય, અરે ભૂખ્યા મરવું પડે તો ભલે મરવું પડે. હે જલા, તું આજ અમારો અલ્લાહ છો, તું અમારો અલ્લાહ પ્રગટ પ્રગટ અલ્લાહ. જલા તું તો અલ્લાહ કહેવાનો, એ પ્રગટ તારો લેખ લખાણો. નહીં શિકાર નહીં કરીએ કોઈ દાડો નહીં. વેપારીની વાતો આવી છે તો એમ થયું લે વેપારીની વાતો કરો, વેપારીની વાત.